નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના શુભારંભમાં 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો ઉદ્ઘાટન સમારંભ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો। વાત કરવામાં આવે તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ અને 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનો ઉદ્ઘાટન સમારંભ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓ વધારવા ઉદ્દેશ સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ સબ સેન્ટર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજથી 2 ઓક્ટોબર સુધી સઘન આરોગ્ય તપાસ, સ્પેશિયાલિસ્ટ સેવાઓ તેમજ સ્ક્રીનિંગના મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે ચોરવાડ ખાતે હેલ્થ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ યોજનાને નાના માણસો માટે સરકારે આપેલું વરદાન છે। હવે સામાન્ય કે મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારી સમયે હાથ ફેલાવવો નહીં પડે। દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશ, ખાંડ પર વ્યસનને લીધે બીમારીઓ લોકોને થતી હોય છે, ત્યારે આયુષ્ય કાર્ડ એક ખૂબ જ ઉપયોગી બન્યું છે। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કાર્યરત કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપી હતી। ઉલ્લેખનીય છે કે ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 680 લાભાર્થીઓને નિષ્ણાત તબીબી દ્વારા તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી। તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં 225 યુનિટ બ્લડ બેંક કલેક્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 246 આરોગ્ય કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7660 લાભાર્થીઓએ તપાસ, નિદાન અને સારવાર કરવામાં આવી હતી। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દરમિયાન જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નિષ્ણાત તબીબ દ્વારા 45 મેડિકલ કેમ્પ તેમજ આયુષ્ય આરોગ્ય મંદિર દ્વારા કુલ 3125 શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત આ અભિયાન અન્વયે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની 322 માધ્યમિક શાળાની 20229 વિદ્યાર્થીઓ તેમજ 42 કોલેજની વિદ્યાર્થીઓને પણ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં સેવા પખવાડિયા અંતર્ગત સતત 15 દિવસ સુધી આજથી 17 તારીખથી લઈને 2 તારીખ ગાંધી જયંતિ સુધી દરેક વિસ્તારમાં, દરેક ગામમાં, દરેક શહેરીમાં સેવાના માધ્યમથી આ જન્મદિવસની ઉજવણી થાય તેના ભાગરૂપે આપણે સૌ અહીંયા આજે ઉજવણી કરી છે। આજથી અત્યારથી જ આપણે સંકલ્પ લઈને જશું કે હવે પછી હું પણ સ્વચ્છતાનો આગ્રહી રહીશ અને મારા ગામમાં, મારી શેરીમાં, મારા ઘરમાં હું મારાથી શરૂઆત કરીશ તેવા વાત સાથે હું મારી વાત પૂરી કરીશું। ભારત માતા કી જય, જય જય ગરીબ ગુજરાત। આજથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયાનું કામ ચાલવાનું છે અને માળિયાથી શરૂઆત થઈ છે। મિત્રો, આપણે બધા નરેન્દ્રભાઈના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે એકત્રિત થયા છીએ અને એ નિમિત્તે આપણે સેવાહી પખવાડિયાથી શરૂઆત કરી। જ્યારે કલેક્ટર સાહેબ અને રાજેશભાઈને આગેવાનો અહીંયા આવ્યા અને આપણે આજથી શુભ શરૂઆત કરી। એમને પોતે પણ કચરો સાફ કર્યો આપણા ગામની અંદર। આપણે આપણા દેશને સ્વસ્થ રાખવો હોય તો આપણે બધાએ પોતે સ્વસ્થ રહેવું જોઈએ। આપણું પોતાનું શરીર ચોખ્ખું હોય, આપણું આંગણું ચોખ્ખું હોય, આપણું ગામ ચોખ્ખું હોય, આપણો તાલુકો અને જિલ્લો ચોખ્ખો હોય। આજે 17મી સપ્ટેમ્બર એટલે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે। હું ભગવાન સોમનાથ અને મા ભવાનીને પ્રાર્થના કરું, આજે 17મી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ। 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાનનો શુભારંભ થયો છે। સ્વચ્છતા એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વની છે। આપણે આપણું શરીર સ્વચ્છ ક્યારે રાખી શકીએ કે આપણે સ્વચ્છતા રાખતા હોય ત્યારે। અને આપણે સૌ તો સૌરાષ્ટ્રના વાસીઓ,
સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવા સૂત્રો અને મંત્રો પણ છે. અને આપણા લોકગીતો પણ એવા. પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું છે કે મારે મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. 2047માં આપણો દેશ આઝાદ થયાના 100 વર્ષ પૂરા કરશે અને ત્યારે આ દેશને મારે વિકસિત રાષ્ટ્ર બનાવવું. વિસાવદર નગરપાલિકા ખાતે ફ્રન્ટલાઇન કર્મચારીઓ માટે ફાયર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એઇડની તાલીમ આપવામાં આવી. વાત કરવામાં આવે તો વિસાવદર નગરપાલિકા ભાવનગર ઝોનના માર્ગદર્શન નીચે વિસાવદર નગરપાલિકાના ઉપક્રમે શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વિસાવદર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ માટે ફાયર 108, 112 ઇમરજન્સી સર્વિસીસ અને ફર્સ્ટ એઇડની તાલીમના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. ફાયર કચેરીના સુધીર જોશી અને તેમની ટીમ દ્વારા ફાયર સેફટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી અને આકાશભાઈને ટીમ દ્વારા 108, 112 આવશ્યક સેવા વિશે વિસ્તૃત માહિતી અને 108 એમ્બ્યુલન્સ સેવામાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રોડક્રોસ સોસાયટીના ટ્રેનર દક્ષિત આચાર્યની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસ અને વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ તાલીમમાં કુલ 45 તાલીમાર્થીઓ જોડાણા હતા. લાખો શિક્ષકોનો અવાજ પ્રધાનમંત્રી સુધી પહોંચાડાયો. ટેટ મુદ્દે રાજ્યવ્યાપી આવેદન અભિયાન સફળ રહ્યું. વાત કરવામાં આવે તો ટેટ પરીક્ષાને લઈને ઊભી થયેલા સમસ્યા સમાધાન માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા આજે સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક ભવ્ય અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાના એકમોના સહકારથી એકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યા હતા. ગુજરાતભરના લાખો શિક્ષકોની લાગણીઓ, માગણીઓ અને મુશ્કેલીઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચાડવામાં આવી હતી. આ આવેદનપત્રમાં મુખ્યત્વે માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેવી કે ટેટ સંબંધી સમસ્યાનું યોગ્ય અને નીતિગત સમાધાન થાય, શિક્ષકોની સેવા સુરક્ષા જળવાઈ રહે અને ન્યાયાલયના નિર્ણયને 2010 પહેલા નિયુક્ત શિક્ષકો પર લાગુ ન કરવામાં આવે, અસરગ્રસ્ત તમામ શિક્ષકોના રોજગાર અને ગરિમાની અધિકાર સંરક્ષણ થાય, શિક્ષણ વ્યવસ્થાની ગુણવત્તા સુધારવા માટે જરૂરી નીતિઓ અને સહાય ઉપલબ્ધ કરવામાં આવે. આ અભિયાન દ્વારા શિક્ષકોની એકતા, સંકલ્પ અને ન્યાય માટે લડવાની ભાવના સમગ્ર દેશમાં પ્રેરણારૂપ સંદેશ મળ્યો હતો. ગુજરાતના અધ્યક્ષ શ્રી મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકાર શિક્ષકોના હિતમાં યોગ્ય અને સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરશે. આજે જે આવેદનપત્ર જે આપવામાં આવ્યા, મારું નામ સુરેશભાઈ ખુમાણ, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જુનાગઢ. આજે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દિલ્હીથી જે સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ આવ્યું છે, એમાં એવું કહેવામાં આવ્યું છે કે 2010 પહેલાની જે કોઈ ભરતી છે એ તમામ શિક્ષકોએ ફરજિયાત ટેટ ટાટ પાસ કરવાની છે અને ટેટ ટાટ પાસ કરવામાં નહીં આવે તો એને ફરજિયાત સર્વિસમાંથી મુક્ત કરવામાં આવશે. આ સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે રાષ્ટ્રીય લેવલે એક માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક આવેદનપત્ર આપીએ છીએ અને દરેક જિલ્લામાંથી કલેક્ટર મારફતે આવેદન દઈ અને એક નમ્ર નિવેદન કરીએ છીએ કે આપ આમાં ઇન્વોલ્વ થઈ અને અમને ન્યાય અપાવો. આપના 75મા જન્મદિવસ નિમિત્તે આજે લાખો શિક્ષકોને એક અસર થતી હોય સર્વિસના છેલ્લા ભાગે, જ્યારે ભરતીની નિમણૂકમાં આવી કોઈ જોગવાઈ ન હોય અને છેલ્લેથી એના સર્વિસના 5-10 વર્ષ કે 10 વર્ષ બાકી હોય અને ત્યારે એમને એક્ઝામ દઈ અને ફરજ પાડવામાં આવે છે. આવા જજમેન્ટમાં અમને ન્યાય અપાવવાનું એક નિવેદન રૂપી આવેદન આજે કલેક્ટર મારફતે માનનીય વડાપ્રધાન શ્રીને રજૂ કરવામાં આવેલ છે. જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી શિષ્યવૃત્તિના 4.7 કરોડના કૌભાંડના કામે તપાસ કરી આરોપીને ઝડપી પાડતી એસઓજી જુનાગઢ. જો વાત કરવામાં તો જુનાગઢમાં કરોડો રૂપિયા શિષ્યવૃત્તિનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જેમાં ખોટા દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓના નામે 4.50 કરોડની લૂંટ, જેમાં 4ની ધરપકડ કરવામાં આવી છે. 12 સંસ્થાઓના સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને શિષ્યવૃત્તિના નામે ફ્રોડ કરનાર 4 આરોપીઓને 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા સરકારી કચેરીમાં થયેલા છેતરપિંડીને અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4.60 કરોડના શિષ્યવૃત્તિ કૌભાંડમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં 12 સંસ્થાઓના સંચાલકો અને ટ્રસ્ટના હોદ્દેદારોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. શિષ્યવૃત્તિ કૌભાંડમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી કે 12 સંસ્થાઓના આચાર્યો અને હોદ્દેદારોએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિદ્યાર્થીઓના નામે ખોટા દસ્તાવેજો બનાવીને સરકારશ્રીના 4,60,38,550ની શિષ્યવૃત્તિની રકમ મેળવી હતી. નાણાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ન હતા અને તેમની ઉચાપત કરવામાં આવી હતી. જૂનાગઢના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલે નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંજલિયાના માર્ગદર્શન હેઠળ વધુ સઘન તપાસ ચાલી હતી અને આરોપીની દ્વારા જુદી જુદી 12 સંસ્થાઓના નામે ફ્રોડ કરવામાં આવ્યા હતા. આ સંસ્થા અને થયેલી ઉચાપત કૌભાંડમાં સંડોવાયેલી 12 સંસ્થાઓ અને તેમની સામે થયેલા કૌભાંડના કુલ રૂપિયા 4,60,38,550ની વધુ કાર્યવાહી તેજ હાથ ધરવામાં આવી છે. જી સર. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4,60,00,000 રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે એ હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાપુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડડાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4,60,00,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમની છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી. અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી. હાલ આ દિશામાં 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન રિમાન્ડ આપવામાં આવેલા છે. સાથે સાથે આ દિશામાં જ્યાંથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે. અન્ય આરોપીઓની મદદ કાઉભાઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે ગુનો દાખલ 2023માં થયેલો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર 100 ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે કૃષ્ણા એકેડેમી એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી. આ જગ્યાઓ પર જઈ અને પોલીસ દ્વારા તપાસ કરતાં એ સરનામા ઉપર આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય. સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી. વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ KYC ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય. 2245 જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ
ચેક મારફતે જમા થયેલી છે. તેજરીમાં તપાસ કરતાં અમુક સમયગાળા દરમિયાન આ ઘટના 2014થી 2016 દરમિયાન બનેલી હોય. તેજરીમાંથી પણ આ રેકર્ડ મળેલું નહીં. ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેન્કો આવેલી છે આ તમામ બેન્કોમાંથી 100 એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતા તપાસમાં છે ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતાં આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ પહોંચેલી. સર ખાસ કરીને આજે 12 સંસ્થા હાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે. પોતાના નામે છે અન્ય 2-3 ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ 12 સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા. આથી જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહ્યા છે. સર આરોપીઓ પીઆઈ દ્વારા છે તક અધિકારી દ્વારા રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા આ ચારે આરોપીના 6 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાહેબ આ આરોપીની અગાઉની એમો કંઈ છે કે કેમ? પોલીસ રજિસ્ટર ઈડુસ્કોપમાં ચેક કરતા આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલા નથી. હાલ સુધીની તપાસ દરમિયાન એવી કોઈ વિગત ધ્યાને આવેલી નથી. આમ છતાં જે રિમાન્ડ મળ્યા છે તે દિશામાં અને જે ટેકનિકલ પુરાવા છે તેના આધારે ઊંડાણપૂર્વકની તપાસ એસઓજી કરી રહેલ છે. સર આ લોકો વિદ્યાર્થીઓનો સપોર્ટ કઈ રીતે કરતા? સ્થળ પર તો કોઈ લોકોનું ઇન્સ્ટિટ્યૂટ નહોતું તો એ કઈ રીતના વિદ્યાર્થીઓને બોલાવતા? એ બાબતે રિમાન્ડમાં જે પૂછપરછ થશે જરૂર પડે પરિવાર છે પ્રેસને માહિતી આપવામાં આવશે કે આ વિદ્યાર્થીઓના ડેટા જે નિવેદનો લીધેલા છે તે મુજબ તેમના સર્ટિફિકેટની વિદ્યાર્થીઓને લાલચ આપી અને તેમની પાસેથી તેમના દસ્તાવેજો મેળવેલું હાલ પ્રાથમિક જે પૂછપરછ છે તેમાં જણાવેલું છે. આમ છતાં જરૂર પડે પરિવાર છે એ આપણે અવગત કરવામાં આવશે. સર એક સવાલ એ છે કે આ જે સંસ્થાઓ આ સંસ્થાઓએ અલગ અલગ કોલકાતા, ભોપાલ, જયપુર એવી અલગ અલગ જગ્યાએથી માન્યતાઓ મેળવેલી છે, પરંતુ જે સરકારશ્રીના જે નોર્મ્સ નિયમો છે તે મુજબ આવી માન્યતા આપવા બંધાયેલા નથી. તો ખરેખર તો ત્યાંથી તેમને મેળવેલી છે તે ખરી છે કે મેન્યુપ્યુલેટ કરવામાં આવેલી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મેળવી તેમને સર્ટિફિકેટ આપવામાં આવે તેના બદલામાં તેમના જે દસ્તાવેજી જે કાંઈ પણ એમના શિષ્યવૃત્તિ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ આ તમામ કલેક્ટ કરી અને સરકારશ્રીના જે પ્રવર્તમાન શિષ્યવૃત્તિના નિયમો છે તે લઈ અને પોતાના આર્થિક ફાયદા સારું આ કાવતરું રચ્યું હોય એવું હાલ પૂરતી તપાસ દરમિયાન જણાવ્યું છે. એક વાત છે કે આ જે વિદ્યાર્થી જે શિષ્યવૃત્તિ મેળવવામાં આવે છે ત્યારે એ જે શિષ્યવૃત્તિ છે એ તો જે તે સમાજ કલ્યાણ કે જે અનુસૂચિત જાતિ નિયામક તો એમણે આ વસ્તુની ખરાઈ કેમ નથી કે આ જે તે કોલેજો છે એ માન્ય છે કે કેમ? જે તે વિભાગના પણ અલગ અલગ ટીમો હોય છે વિજિલન્સથી લઈને વિભાગ વાઇઝ. આમ છતાં આમાં આરોપીની પૂછપરછ દરમિયાન જે અનુજાતિ વિભાગ છે તેમના કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.